અમારી શક્તિઓને બહાર જતી અટકાવી અને ભીતરના પ્રદેશમાં લઈ જવા માટે ઉપકારક બને છે. જ્ઞાનને સક્રિય બનાવવાનું કાર્ય ધ્યાન કરે છે. આત્માનો ગુણધર્મ ઉપયોગ એને ઉત્કૃષ્ટ રીતે ધારદાર બનાવવાનું કામ ધ્યાન કરે છે. અને ઉપયોગ એ અમારી સાધનાને 1000 ગુણી, લાખ ગુણી, કરોડ ગુણી વધારી દે છે. ક્રિયામાં ઘણું બધું જોઈએ છે, ઉપયોગમાં બહુ ઓછું જોઈએ છે. અને એટલે આપણે ધર્મની અંદર ઉપયોગને ખૂબ મહત્વ આપવામાં આપ્યું છે. આ ધ્યાન સાધના દ્વારા અમારા ઉપયોગની જાગૃતિ વધતી જાય, એકાગ્રતા વધે, અમારી શક્તિઓ જે બહાર વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે એનું કેન્દ્રીકરણ થાય અને કેન્દ્રીકરણ થવાના કારણે અમારી શક્તિ એનો યુઝ અમે જ કરી શકીએ. અમારી શક્તિ બાહ્ય વેરાઈ ન જાય એના માટેની આ ધ્યાન પ્રક્રિયા છે. આપણે ધીરે ધીરે આ ધ્યાનના માધ્યમે આપણી જે આદતો છે વિકેન્દ્રીકરણ થવાની, કેટલું બધું વહી જાય છે અમારામાંથી અમને ખબર નથી. આના માધ્યમે અમને એટલીસ્ટ એટલી ખબર પડે કે અમારી ભીતરમાં કેટલું છે. ગઈકાલે છેલ્લે આપણે જે 2-3 મિનિટ લીધી હતી એના માધ્યમે 2-3 મિનિટમાં પણ અમારી આટલી બધી શક્તિ બહાર જતી રહેશે જેને અમે અમારી પોતાની સાથે કંટ્રોલ કરી રાખી અને અનુભૂત કરી. એટલે ધ્યાન અત્યંત આવશ્યક વસ્તુ છે. એમાં પણ જેમને શ્રમણ નો વેશ લીધેલો છે અને આધ્યાત્મમાં જવાની ક્યાંક અંદરમાં મનોવૃત્તિ છે કે ઈચ્છા છે કે મારા સંયમ જીવનમાં હું ક્યાંક એવો એનો અનુભવ થવો જોઈએ. આ ધ્યાનના માધ્યમે ધીરે 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 સૂક્ષ્મતાનો અનુભવ થાય છે. શ્વાસ, પ્રાણાયામ, અમારા અવયવો અને એમ કરતા કરતા ધીરે 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 કર્મના સ્પંદનો અને આત્મિક સ્પંદનો સુધી અમે પહોંચી શકીએ છીએ. નમો અરિહંતાનમ 7 અક્ષરોના માધ્યમે આનંદનજી મહારાજે કીધેલી અને અનુભૂત કરેલી આ સજ્જાયમાં મુકાયેલી એની રેખાયામાં પ્રભુજી 7 સમુદ્રો રે. આ એક સમુદ્રને ક્રોસ કરીને આપણે કેટલા સમુદ્ર સુધી પહોંચ્યા? 4. આજે 5મો સમુદ્ર. એની અંદર આપણે પ્રવેશ કરશું. આપણી ચેતના ઓર ધારદાર બનતી જાય છે. કારણ કે પહેલા જે આપણી ઓરા નીકળતી હતી અત્યારે આપણે બેસીએ તે વખતે સંકલ્પ આપણો જોડાઈ જાય છે અને એના કારણે અમારી અંદર શક્તિઓનું રૂપાંતર થતું જાય, શક્તિઓ ઘનીભૂત થતી જાય અને એના માધ્યમે અમારી આત્મચેતના વધુ ને વધુ જાગૃત બને છે, ઉપયોગવાન બને છે. આજે વળી પાછો આપણો પ્રયાસ કરીએ. ટટ્ટાર પ્રાણાયામથી અમારી ચેતનાને વિશુદ્ધ બનાવવાનો પ્રયાસ કરશું. સિદ્ધાસનમાં બેસવાની કોશિશ કરો અને ડાબા નાકમાંથી ખૂબ ધીરે 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 સ્વરને લઈ જાઓ. શ્વાસને અંદર સુધી જવા દો અને ત્યાર પછી જમણા નાસિકામાંથી એ શ્વાસ કાઢો.
ત્યાર પછી જમણા નાસિકામાંથી લઈને ડાબી નાસિકામાંથી એમને શ્વાસ લો અને દરેક શરીરના ભાગ ઉપર એ શ્વાસને ફીલ કરો. એની ઉપર રહેલી ધૂળને સમાપ્ત કરે છે. પગમાં, હાથમાં, મસ્તકમાં બધે ફીલ કરવાની કોશિશ કરો. એટલી શરીરની વધુ ને વધુ સૂક્ષ્મ શક્તિઓને આપણે અહેસાસ અને અનુભૂત કરી શકશું. મન આ શ્વાસનો પર ધ્યાન રાખવાથી મન ખૂબ જ એકાગ્ર બને છે, જલ્દી બને છે. ત્યાર પછી નીચે ત્યારબાદ જમણી સાઈડ, ત્યારબાદ ઉપર, આવું 3 વખત ફેરવી. અને હવે શ્વાસ લઈને નાક બંધ કરીને શ્વાસ લઈને નાક બંધ કરીને ત્યાર પછી મસ્તક, આને જેટલે નીચે કરાય એટલે પોચીને નીચે કરીને બધું ઝુકાવાય એટલું ઝુકાવીને ચારે તરફ ફેરવો. મસ્તકને ફેરવો ધીરે ધીરે, એકદમ સ્લો. ત્યાર પછી ઓટોમાં ડાબેથી પ્રારંભ કર્યું હતું, હવે જમણાથી. અને હવે ફેફસાના સ્વરની રાખીને જીભને તાળવા પાસે રાખીને આપણે આ પ્રક્રિયા કરવાની પડે. નાભી, ફેફસા અને ગળું બહુ તરત ને તરત લેવાનું નહીં, આમ કરીને થોડીક વાર. ઓકે, આંખ બંધ, નાક બંધ, મુખ બંધ. શરીરના બધા છિદ્રોને બંધ કરીને ઓમની લયાનુભૂતિ સાંભળવાની કોશિશ કરો.
ઓકે દેખાય છે હા દેખાય છે કોઈ વ્યક્તિ વગર દેખાય કઈ દેખવું નહીં ખબર શું દેખાય છે કોઈ વ્યક્તિ વગર દેખાય સફેદ બ્લુ પીળો સફેદ લીલો કાળો લાલ બાકી રહ્યો ચલો હવે વજ્રાસનમાં આપણે જે મંત્ર બોલીએ છીએ એ મંત્રની શુદ્ધિ માટે ઉચ્ચારની શુદ્ધિ માટે પ્રોપર વેઇટ માટે શિવ મુદ્રા અને એમાં પણ બોલાતી જીભ બહાર કાઢીને અત્યારે ઓમ બોલાવીએ અને શિવ મુદ્રા પછી આપણે ઓમ બોલીએ બંને વચ્ચે આગળ આગળ થોડા પોરા હાથ આગળ રાખીને જેટલા પોળા આગળ રાખવાના હાથ અને થોડા આમ પોરા કરો અને હવે કમરથી ઝૂકો મોઢું પર મોઢું આ ગળું ખેંચાઈ જવું છું આંખ ઉપર હવે મોઢું કોરું જીભ બહાર એટલે કે તાળવા ઉપર લગાડીને અંદર 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 લઈ જવાની કોશિશ કરો સ્વસ્થ વજ્રાસનમાં બેસીને ટીચર ઉપર હાથ લઈને આંખો બંધ કરીને અંદર તાળવાને ચોંટાડીને અંદર લઈ જઈને ચોંટાડી રાખો અને ત્યાર પછી ઓમ બોલો જીભ તાળવાને ચોંટેલી નથી ચોંટેલી જીભને વાળીને જીભને વાળીને તાળવા ઉપર ચોંટાડીને જેટલી વડે એટલી વાળીને તાળવા પર ચોંટાડીને તમે જ્યારે બોલશો ને ત્યારે ઓમ નહીં બોલાય પરફેક્ટ એક્સરસાઇઝ નથી થતી તમારી આ બોલાય છે ખ્યાલ આવ્યો અને તાળવા ઉપર ચોંટાડી દેવાની જેટલી વડે એટલી વધુ વાળવાની કોશિશ કરજો અને ત્યાર પછી તાળવા ઉપર એ જીભને ચોંટાડી દેવાની આ અવાજ આવશે ત્યારે કરી લો અને જીભને તાળવાની ઉપર લઈને વાળીને એકદમ ઉપર ચોંટાડવાની આપણો જે રસ ઝરે ને બહુ જ ઊંચી સાધનામાં જઈએ તો એક રસ ઝરે એનો ટેસ્ટ આ જીભના તાળવાની ઉપર પ્રાપ્ત થતો હોય છે આ જે વિશુદ્ધ ચક્ર છે એને પરિશુદ્ધ કરવા માટે એની સ્પેશિયલ આ એક આસન છે આ મુદ્રા છે એટલે જીભ વાળી દો વજ્રાસનમાં બેસીને કશું નહીં બોલવાનો શ્વાસ કાઢવાનો અવાજ સાથે લો જીભ કાઢો અંદર મોઢું ખોલું રાખીને તાળવા ઉપર જીભ લગાડીને આ બોલવાનું છે અવાજ કાઢવાનો છે બસ ઓકે બેસી ઓ આ ઈ ઉ ખ ખ કંઠ
દીકરી જે કઈ સ્થળો પર જીવને જે અવાજ પહોંચાડો છે એને બરાબર પહોંચે છે તો અમારાથી ઉચ્ચારની શુદ્ધિ વધે છે અને ઉચ્ચારની શુદ્ધિ એટલે રસ્વ દીર્ઘ આ બધું પણ બહુ વ્યવસ્થિત રીતે આના દ્વારા કંટ્રોલિંગ થાય છે તો આ મંત્ર આપણે એડ કરજો હવે કેમ ઓ અરે નહીં આત્મરક્ષા आत्मरक्षा विधान कवच નું નિર્માણ ओम परमेष्टि नमस्कारम सारम नव पदात्मकम आत्मरक्षा करम वज्र पंजरावम स्मराम्यहम ओम नमो अरिहंताणम शिरस्कम शिरसि स्थितम ओम नमो सर्वसिद्धाणम मुखे मुखपटं वरम आयुधं हस्तयो दृढम् ओम नमो ले सप्पसाहुणं मोचके पादयो शुभे ऐसो पंचण मुक्कारो शीला वज्रमयी करे सप्पपावपणासनो वप्रो वज्रमयो बहि मंगलाणं च सब्बे सिं खादी रंगार खादी रक्षेयं क्षुद्र वज्रवनाशिनी परमेष्टि पदद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां परमेष्टि पदै सदा तस्य न स्यात् भयं व्याधि राधिश्चापि कदाचन पहली आंगी द्वारा भूमि शुद्धि मंत्र स्नान अंजलि मुद्रा जल तत्व અને એના દ્વારા મંત્રો દ્વારા સ્નાન ઓમ અમલે વિમલે સર્વ તીર્થ જલે પામ 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 જ્વે જ્વે અસુચિ સુચિર ભવામે ઓમ અમલે વિમલે સર્વ તીર્થ જલે પામ 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 જ્વે જ્વે અસુચિ સુચિર ભવામે જ્વે અસુચિ સુચિર ભવામે ओम विद्युत पुलिंगे महाविद्ये मम सर्व कल्मषं दह दह बीजाक्षराय नमः अच्छा ચોથાની અંદર વાયુ અને આકાશ બંનેનું સાથે ઓમ વાયુ તત્વથી પૃથ્વી છે અંદર પાણીનો ભાગ છે એ જલ છે અંદર ગરમી છે જઠરાગ્નિ છે એ અગ્નિ તત્વ છે અંદર શ્વાસોશ્વાસ છે એ વાયુ તત્વ છે અને અંદર જ્યાં પણ સ્પેસ છે લેન્સ મારે એટલે આપણે બરાબર ક્ષિપ ઓમ દ્વારા એક સમાન આખો લય ચાલે આરો અને અવરો પૂર્વક આપણે 3 વખત આનો મંત્રોચ્ચાર કરવાનો નાભી ઓમ ક્યાં સુધી આ દુનિયા જ્યાં સુધી છે ને ત્યાં સુધી
સમજ્યા? એટલે આપણે અત્યારે જંબુદ્વીપમાં બરદક્ષેત્રમાં છીએ. આ લાઈન ચારે બાજુ આપણી એવી વિસ્તરવી જોઈએ કે ક્યાંયથી આવનારા આ તત્વો એ ગળાઈને આવે, નેગેટિવ અસરો એની દૂર થઈ જાય અને પોઝિટિવ અસરો અમને આવે. અને 5 રત્ન કીધા છે આ સજ્જાયમાં. 5 રત્નિયા એટલે પંચ તત્વ છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ અને તેજ તત્વ. આ તત્વો બહુ મહત્વના છે. એટલા માટે આ કેપ કેમ પહેરીએ છીએ ખબર છે? આમ સામાન્ય રીતે આપણે જરૂર નથી, પણ અભ્યાસ કાળની અંદર આ હોય ને તો એક માથે થોડુંક વજન લાગે, તમને કંઈક છે એવું લાગે, અને કંઈક છે એવું લાગે ને એટલે આપણે થોડા સીધા રહીએ. કોઈ કશું નથી તો આપણે સીધા ના રહીએ. અને પિરામિડ હોવાના કારણે અહીંયા રહેલી જળ શક્તિ, એ શક્તિમાં જે શુભ શક્તિઓ હોય એ સંગ્રહ ઓટોમેટિક પિરામિડના આકારે રહે છે. એટલા માટે આપણે આ પહેરીએ છીએ. મસ્તક બિલકુલ આમ સીધું રાખવાનું. ઘણા આમ જ રાખે, આમ જ રાખે, ઘણા આમ જ હોય, એવું નહીં. અહીંથી આ આકાર આવવો જોઈએ. આપણું આ સહસ્રાર ચક્ર ત્યાંથી આ પિરામિડની જેમ અમારો ખભો આવવો જોઈએ. માપ સરખું જ હોય, આનું અને આનું માપ સરખું જ હોય તો મારું મસ્તક પણ એવી રીતના સરખું જ રહેવું જોઈએ. બોડી લેંગ્વેજ છે. પછી અહીંયાથી અને પગના ઢીંચણ એનું પણ આ જ ક્રોસ થવું જોઈએ. આમ ખ્યાલ આવ્યું? એટલે ટોટલ અહીંથી પગના ઢીંચણ સુધી આપણે પિરામિડમાં ઓટોમેટિક બેસશું. એટલે આ વેલિયમની રાઈટ હેન્ડ સામે યમ પાછળ રમ યમ
અનુભૂત કરવાની અને ત્યાર પછી બધા જ ચક્રોની ઉર્જા અમારા શરીરની લિમિટ સુધી પ્રકાશિત થાય એવો પ્રયાસ કરવાનો. મારા આખા શરીરની અંદર વ્યાપ્ત થઈ રહ્યું છે. હૃદય ચક્ર એ પણ મારા આખા શરીરમાં વ્યાપ્ત થઈ રહ્યું છે અને આ ચક્રોની એક્ટિવેશનથી એની ઉર્જાથી હું ખૂબ સહજ, ખૂબ ખુશ, ખૂબ આનંદદાયી એક અનુભૂતિ કરી રહ્યો છું. આવા હૃદયના ભાવોને બરાબર કેળવી લેવાના. જેટલી થિયરિકલ આપણે બોલતા જઈશું એટલું પ્રેક્ટિકલ આનંદની અનુભૂતિ થશે. એ રિયાલિટીમાં પરિણમે છે. બિલકુલ સ્વસ્થ, આંખો બંધ, ખોવાઈ જાય એવો પ્રયાસ કરો. જેનો કલર બધાની અંદર આ મૂલાધારની શક્તિ હું અનુભૂત કરું. ત્યાર પછી મૂલાધાર ચક્ર ઉપર હું આવીશ અને મૂલાધાર ચક્ર સ્ટાર આકારનો કેસરી કલર અને સ્વાધિષ્ઠાન ચક્ર સ્ટારના આકારનું અને એમાંથી નીકળતી ઉર્જાને હું આખા શરીરમાં પ્રસરતી જોઉં છું. પણ હાથની આંગળીઓમાં પણ આ શક્તિનું અનુભૂત કરીશ. કે તમે પ્રતિષ્ઠિત કરો, સ્થાપિત કરો. મણિપુર ચક્ર પાસે ચક્ર ઉપર પીળો કલર તમે પોતે કરી દો અને ત્યાર પછી એને જુઓ અને સ્વાભાવિક દેખાય તો ખૂબ સરસ વાત છે. અને એ પીળો કલર મણિપુર ચક્ર જ્યારે સક્રિય બને છે ત્યારે એની ઉર્જાથી મારું આખું શરીર પીળું 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 હું અંદરથી જોઈ શકું છું. મારે લોહી, મારી અંદરની તમામ ઉર્જામાં આ પીડાશ દેખાય. અમારે હૃદય ચક્ર ઉપર સ્થાપિત કરી રાખવાનું અને એમાં અનુભૂતિ અને એ જગ્યાએ એ કલરની સ્થાનિકતા દેખાય છે. અમારા હૃદયથી જ્યારે કોઈ પ્રાર્થના કરી નાખે એ કલરને જોવાનું છે. મારા ચક્રોની અંદર મારે એ કલરને જોવાના છે. એટલે આજે કલર ઉપર થોડાક વધારે ધ્યાન આપવાનું છે. એ કલરને અનુભૂત કરવાનો છે અને આખા શરીરમાં વ્યાપ્ત એ કલરોને જોવાના છે. જ્યારે લાલ, કેસરી, પીળો અને લીલો આ કલરનું મિક્સિંગ થઈને જ્યારે મારા આખા શરીરમાં વ્યાપ્ત થાય, જાણે હોલી ખેલી રહ્યો હોય અને હોલીની અંદર આ બધા જ કલરો મારા આખા શરીરમાં ફેંકાયેલા હોય અને એનાથી મારો હાથ તો એમાં સ્વાધિષ્ઠાનની પણ તાકાત, મૂલાધારની પણ તાકાત, મારી આંખ, નાક, કાન, મારું ગળું, મારી જીભ, મારા દાંત, આ બધાની અંદર ગ્રીન કલર, પીળો કલર, લાલ કલર, કેસરી કલર બસ મને દેખાય. બસ કલરોને જોવાની કોશિશ કરતા. આંખો બંધ. એમને એમ બેસી રહો. જોયા કરો કયું ચક કરવાની કોશિશ કરો. કયું ચક્ર મારું વધારે સક્રિય છે સ્થિર કરો. જ્યારે પણ મૂલાધાર બોલાય એટલે લાલ કલર દેખાય. જ્યારે સ્વાધિષ્ઠાન બોલાય એટલે કેસરી કલર દેખાય. જ્યારે મણિપુર ચક્ર દેખાય બોલાય એની સાથે જ અમને સમસ્ત શરીરની અંદર આ કલર સ્પ્રેડ થાય છે. એટલા જ માટે શ્વાસ
બહુ મહત્વનો પાઠ ભજવે છે. મોડું સ્માઈલ, મોઢામાં પ્રસન્નતા, હોઠો પર આકૃતિઓ, મોઢાની નસો રિલેક્સ કરી દો અને સહજ રીતે બેસી જાઓ. બસ ખોવાઈ જાઓ. પગ દ્વારા પણ, અમે શબ્દો દ્વારા પણ તમે મૂલાધારની શક્તિ ટ્રાન્સફર કરી શકો છો, અથવા તો અમે અમારા શરીરના પાર્ટોની અંદર કંટ્રોલિંગ પાવર છે. કેટલાક પાર્ટ મૂલાધાર શક્તિથી જોડાયેલા છે, કેટલાક પાર્ટો સ્વાધિષ્ઠાન શક્તિથી જોડાયેલા છે. એ છે ત્યાં જ નહીં, અમારી પણ આંખની અવસ્થા જ્યારે અમારે ઈશારો કરવાનો હોય છે ત્યારે ખાલી આંખનું પણ અમે ભલે વેપાર કરીએ, પરંતુ એ આંખના વેપારમાં પણ અમે બધા ચક્રોને ફૂલફિલ કરી શકીએ અને ફેંકી શકીએ. આ તાકાત આપણી આપી છે. અમારા નાસિકા દ્વારા જે શ્વાસ લેવાય એમાં પણ અમે આ ચક્રને, શક્તિને બહાર ફેંકી શકીએ. કારણ કે આખા શરીરમાં શક્તિ છે. હવે મારે શું લેવું છે મારા હાથમાં છે, મારે શું આપવું છે મારા હાથમાં છે. હું જે ચક્રથી સંબંધિત હોય, એટલે જેમ કે મૂલાધાર ચક્રથી મારા શરીરના કયા કયા પાર્ટો જોડાયેલા છે, એમાં થનારા રોગો, એમાં થનારી કોઈ પણ ઘટના, તો એ ઘટનાને આપણે મૂલાધાર શક્તિ ત્યાં વધુ પ્રવાહિત કરીને એને નિરોગી કરી શકીએ છીએ. જસ્ટ હાડકા છે, હાડકા એ તૂટી ગયું કે હાડકું વાંકું થઈ ગયું, કે હાડકું વધે છે, કે હાડકી વધે છે, પગના પંજા ત્યાં હાડકા ઢીલા પડી ગયા છે, હાડકાનો દુખાવો વધી ગયો છે, હાડકાનું કેન્સર થયું છે. તો હાડકા એ કયા ચક્રથી સંબંધ રાખે છે? કયા તત્વથી? બોલો. હાડકું કયું તત્વ છે? સમજ પડી ગઈ? એબીસી ઉકેલાઈ ગઈ ને? હવે હાડકાના રોગ હોય, હાડકા દુખતા હોય, હાડકા ચૂકડી ગયા હોય, આવું બધું થતું હોય, કમર દુખતી હોય, ટીચરનો પ્રોબ્લેમ હોય, આ બધું થતું હોય, તે વખતે અમારે કઈ શક્તિ હાડકામાં નાખવાની હોય? સમજાયું? રક્તકણ વધી ગયા હોય અને લોહી અનબેલેન્સ થયેલું હોય, લોહીના વિકારો હોય, તો અમારે કયું તત્વ લેવાનું? જલ તત્વનું નિયામક કોણ છે? એટલે હવે સ્વાધિષ્ઠાનની શક્તિ અમારે પહેલા વધારવાની, એ શક્તિને અમારે સ્પ્રેડ કરવાની, એને ઘનીભૂત કરવાની અને ત્યાર પછી અમારા બ્લડની અંદર એ નાખવાની. આ પ્રક્રિયા જ્યારે થાય તે વખતે અમારું બ્લડ દવા લીધા વગર અમારું હિમોગ્લોબિન વધી શકે છે. અમારા કોલેસ્ટ્રોલને અમે ખતમ કરી શકીએ છીએ. કોલેસ્ટ્રોલ એ શું છે? કયું તત્વ છે? કયું તત્વ છે? નહીં, કોલેસ્ટ્રોલ પૃથ્વી તત્વ છે. ઘનીભૂત જ્યારે થાય છે તે કચરો છે, અને કચરો ઘનીભૂત થાય એટલે પૃથ્વી જેવી હાલત એની થઈ જાય. એટલે બ્લોકેજ આવે ત્યારે તમે બલૂન દ્વારા એને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, એટલે સ્ટેન્ડ મૂકીને નળીઓને મોટી કરે અને ત્યાં જે ગઠ્ઠો જામી ગયો હોય એ ગઠ્ઠાને ડિસોલ્વ કરી નાખે. તો આ તત્વોને જાણી લેવાથી અમારા શરીરની અંદર રહેલી ઘણી બધી રોગોને અમે પ્રતિકાર કરીને સ્વસ્થ રહી શકીએ છીએ. હવે ત્રીજું તત્વ કયું હતું? કયું તત્વ? એનું ચક્ર કયું? જો આજે ચક્ર ઉપરથી તત્વ ઉપર નહીં, તત્વ ઉપરથી ચક્ર ઉપર. અગ્નિ. અમારા શરીરમાં કયા પાર્ટ અગ્નિ તત્વથી જોડાયેલા છે? બોલો. જઠરાગ્નિ તો ખાલી એનું
સેન્ટર પોઈન્ટ આખા શરીરની અંદર હીટ છે, આખા શરીરમાં હીટ છે અને એ હીટ શરીરના તમામ છિદ્રોમાંથી નીકળે છે. ખ્યાલ આવ્યો? મોઢામાંથી, નાકમાંથી, આંખમાંથી અને નીચેના પણ બધા જ છિદ્રોમાંથી અમારું હીટ પ્રવાહિત થાય છે. એટલે હીટ આખા શરીરમાં છે. હીટનું વિકૃતિકરણ શું? તાવ, ન્યુમોનિયા, આ બધું શું છે? હીટનું વિકૃતિકરણ. હવે એને દૂર કરવું હોય તો તમારે કયું તત્વ લેવું પડે? મણિપુર ચક્ર. એના દ્વારા તમે તમારી હીટને બેલેન્સ કરી શકો. એના દ્વારા તમે તમારા તાવને અથવા તો શરીર ઠંડુ પડતું જાય, શરદી થઈ ગઈ હોય ત્યારે પણ આ તત્વ કામ લાગે છે. શરદી થઈ ગઈ, નાક બંધ થઈ ગયું, શરદી થઈ, કફ ખૂબ વધી ગયો, તે વખતે તમારે કયા ચક્રનું ધ્યાન રાખવાનું છે? કેટલું બધું વ્યવહારિકથી લઈને આધ્યાત્મ સુધીમાં કામ લાગે એવી આ શક્તિ પ્રભુએ સ્વતઃ અમને એમને આપી છે. અને એટલા જ માટે મનુષ્યના શરીરને સૌથી ફર્સ્ટ ક્રમાંકમાં મૂક્યું છે. દેવેન્દ્ર એટલે કે ઇન્દ્રો કરતા પણ વધારે તાકાત આપણી પાસે છે. આપણે ખાલી સામાયિકને પ્રતિક્રમણ પૂરતા જઈએ છીએ એવું નહીં. આ ચક્રો પણ ઇન્દ્રની પાસે નહીં મળે. આ તાકાત ઇન્દ્રની પાસે નહીં. એનું સક્રિય શરીર છે આપણી પાસે. અને આ કાયમી જન્મ્યા ત્યારથી મરશું ત્યાં સુધી આને લઈને અમે ફરીએ છીએ, પણ એનો ઉપયોગ અમે ક્યારે નથી કરતા. ભિખારીના ગળે બાંધેલા રત્ન જેવી આપણી હાલત છે. એને હવે આપણે સુધારી લઈએ. આપણે માદડિયામાંથી રત્ન બહાર કાઢીએ અને એનો યુઝ કરવાનો ચાલુ કરીએ. એમાં છે થોડા સૂક્ષ્મોમાં જશો ત્યારે આવશે. બાકી અત્યારે સામાન્ય રીતે ગરમી હોય કે ઠંડી, એ અંગ ઉપર કેવી રીતના જવાય એ તમારા કાગળમાં છે, જોયું. એ અંગ ઉપર કેવી રીતના જવાય. આંખો બંધ કરીને પણ તમે ત્રાટક કરી શકો, આંખને ખુલ્લી રાખીને પણ ત્રાટક કરી શકો. આ આંગળી આમ રાખીને આંગળીના ટેરવા ઉપર જ તમે આમ જોયા કરો. એની એક આ સામાન્ય તમને બતાવી દો. આજે થોડી પ્રેક્ટિસ કરજો. આ હાથ આમ રાખવાનો, આમ સામે દેખાય છે. કરવો નહીં, તરત જ ચાલુ. સમજો તો ખરા. આ હાથ આમ, આ અંગૂઠો પણ અંદર લઈ લેવાનો. આ ખાલી આ આંગળી રાખવાની, આ સામે. અને એ આંગળીને આમ જોતા 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 નજીક લાવવાનું, નજીક લાવવાનું. આંખો બંનેના આંખના બિંદુઓ આ હાથની આંગળીના ઠેરવા ઉપર સેન્ટ્રલાઇઝ આમ કરતા 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 બસ આમ રાખ. આ ત્રાટક છે. તમારી બંને આંખો અહીંયા કેન્દ્રીભૂત કરો. કરો તો આવતીકાલે થોડું પાને લઈશું કારણ કે આ શક્તિને પ્રક્ષેપિત કરાય અને કેવી રીતના તમે રિલેક્સ રહેશો. આ સરસ મજાની સાધનામાં હવે આપણે આગળ વધીએ. મારે છે ને બધું કાંટા ઉપર દોડવું પડે. બરાબર. આજના ચક્ર ઉપર આપણે કાગળ લઈ લો. જોયું કયું ચક્ર છે આજે? એનું સ્થાન કયું છે? એનો આકાર સૂર્ય છે. એટલે એની પાંદડીઓ કેટલી છે? 24 કલાકનો દિવસ. એટલે એક દિવસ એટલે વિશુદ્ધ ચક્ર. આ 24 આંખમાં 24 તીર્થંકર પરમાત્મા છે. ઋષભજી સંભવ અભિનંદન સુધી શ્વાસ છે. એક બહુ મજાની વાત છે. તીર્થંકર નામ કર્મ વિશુદ્ધ ચક્ર દ્વારા જ ભોગવાય છે. ખબર પડી? તીર્થંકર નામ કર્મ વિશુદ્ધિ ચક્ર દ્વારા જ ભોગવાય છે. એટલે કે દેશના દ્વારા જ ભોગવાય છે. તીર્થંકર પરમાત્મા દેશના આપે 24 એના દ્વારા કયા કર્મને એ ઉપભોગ કરે છે? તીર્થંકર નામ કર્મનો એ
ઉપભોગ કરે છે. એટલે અહીંયા 24 તીર્થંકર પરમાત્માનું સ્થાપન કરવાનું છે. આ એનું સ્થાન છે, કંઠ. ત્યારબાદ એનો કલર ડાર્ક બ્લુ. પડતું ચાંદની છે. આ ડાર્ક બ્લુ જે અંદર છે. એનું વૃક્ષ લીમડો. લીમડાનો સ્વભાવ ઠંડો. તમે કડવો જુઓ, હું શું જોઉં? અને મેં શું પૂછ્યું? મેં ટેસ્ટ પૂછ્યો કે સ્વભાવ પૂછ્યો? આપણે કેમ ઠંડાઈ ગયા? ના કારણ છે. કેમ ઠંડાઈ ગયા? એવી જ રીતના કોઈ માણસ પૂછે આ માણસ કેવો, ખ્યાલ આવ્યો? ત્યારે આપણે નેગેટિવમાં ફંટાઈએ છીએ કે એના સ્વભાવમાં ફંટાઈએ છીએ? ખ્યાલ આવ્યો? આ નાની નાની વસ્તુઓને આપણે સુધારવી પડશે. લીમડો કડવો એ વાત નથી. આપણે પૂછવામાં શું આવ્યું? લીમડાનો સ્વભાવ કેવો? અમારા વિશુદ્ધ ચક્રમાંથી નીકળતો પ્રત્યેક અવાજ, પ્રત્યેક સ્વર એ સામેના માણસને શાંત આપવી જોઈએ, ઠંડક આપવી જોઈએ. સમજ પડી? વિશુદ્ધિ ચક્રમાંથી તમે બોલો ને તો સામેવાળાને સુગર વધી જાય. તમે બોલો, ના તમે બહુ સારા છો. હવે 4 વાક્ય સારા બોલ્યા પછી કહો પરંતુ થોડુંક આમ આટલું સુધારી લો ને તો એની અસર થશે. ગમે તેટલા સારા હોય પણ આ જો ને, ખ્યાલ આવ્યો? આ બધો આધાર કોના ઉપર છે? અમારા નીકળતા શબ્દો ઉપર. શબ્દ બહાર નીકળે ત્યાં સુધી તમારા હાથમાં છે, બહાર નીકળ્યા પછી તમારા હાથમાં નથી. અને તમારે જો તમારું કામ કરાવવું જ હોય તો એના ઉપર અપેક્ષા રાખતા પહેલા તમારે કેવી રીતના બોલવું એ તમારે શીખવું જોઈએ. હું બોલું એટલે કરે જ, ખ્યાલ આવ્યો? હું કહું એટલે એને કરવું જ પડે. કેમ? હું એવી રીતના કહીશ એને. ખ્યાલ આવ્યો? એ કેવો છે, શું છે એ મારે નથી જોવાનું. હું કેવી રીતના બોલું છું એ મારે જોવાનું છે. એટલે સામેના માણસને સુધારવા માટે પહેલા કોને સુધારવું જોઈએ? કોને? આપણે સ્વયં સુધારવું પડે તો સામેવાળાને અસર થાય છે. એટલે આ કમ્પ્લીટલી કાર્ય કોણ કરે છે? વિશુદ્ધિ છે. એટલે 24 તીર્થંકર પરમાત્મા. ત્યાર પછી 24 તીર્થંકર પરમાત્માની 24 માતાનું સ્થાન છે. કેમ? કારણ કે માતાનો સ્વર કાયમ માટે મીઠો હોય. સમજ્યા? મીઠી મોરી માં કરે કડી છે ને મીઠા મધુરાને મીઠા મેહુલારેલો એથી મીઠી રે મોરી માં કરે. માતાનો અવાજ ક્યારે પણ કર્કશ ન હોય. જેમાં માતૃત્વ હોય એનો અવાજ કર્કશ ન હોય, એનો અવાજ બહુ મીઠો હોય. એ સાંભળે વધારે અને બોલે ઓછું. અને બોલે એ એટલા મધુરતાથી બોલે કે સામેવાળાને કરવું જ પડે. અને આમ પણ સામાન્ય રીતે બાપ કે તો સામે બોલી દે, માં કે તો થોડો ઢીલો તો પડી જાય. એટલે વિશુદ્ધ ચક્રની કોઈક અધિષ્ઠાયિકા હોય ને પહેલી તો કોણ છે? માં. માના સ્વરમાંથી આપણે શીખવા જેવું છે. ત્યાર પછી 24 યક્ષ છે, ત્યાર પછી 24 યક્ષિણી છે. એનું પણ સ્થાપન અહીંયા છે. મંત્ર શક્તિ એનું સંવાહક અમારો કંઠ છે. મંત્ર શક્તિ. અને આ 24 તીર્થંકરના યક્ષ અને યક્ષિણી મંત્ર અધિષ્ઠાયિકા છે. એટલે અમારો વિશુદ્ધ ચક્ર
બરાબર આંખ મીચીને મારે અહીંયા જોવાનું અને ત્યાં ગાડી આવું એક જેવો આકાર છે એવું સ્થાપન કરવાનું અને આ બધાનો મંત્ર બીજ કયો? અરહમ નમઃ. અરહમ એ કોનું પ્રતીક છે? અરિહંત પરમાત્મા. કનેક્ટેડ કોણ છે? પરમાત્મા. એટલે અહીંયા અરિહંત પરમાત્મા ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ મારાથી કશું બોલાય નહીં. આવા ભાવો અંદર પ્રક્ષેપિત કરીએ. હિત મિત પથ્ય જ મારાથી બોલાય આવા ભાવોથી વાસિત થઈએ એટલે આ વિશુદ્ધ ચક્ર થાય. ત્યાર પછી એનું વૃક્ષ થઈ ગયું. હવે એનું પુષ્પ કયો છે? મોગરો. ત્યાર પછી એનો કી આપણા ઋષિ મુનિઓએ કર્યું છે. મને હમણાં થોડા દિવસ પહેલા એક ગ્રંથ મળ્યો હતો ચક્રનો. લગભગ 11મી સદીમાં લખાયેલો એક ચક્રનો ગ્રંથ છે. એમાં આ બધા ચક્રોની સંસ્કૃતની અંદર ખૂબ સુંદર મજાની માહિતીઓ આપેલી છે. તો આ એ લોકોને કેટલી બધી ખબર હતી કયા સ્થાન ઉપર કેવી રીતના શું રાખવું. આપણે જે દરરોજ યુઝ કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા ફીલ કરીએ છીએ. તો આ ચક્ર હમ. ત્યાર પછી એનો મંત્ર બોલી ગયા આપણે. આકાશ તત્વ કયું? આકાશ. ભૂખ ના લાગતી હોય તો શું બોલવાનું? આરામ. તૈયાર થઈ જાય. અને ભૂખ રહેવું હોય અને છતાં પણ પ્રોબ્લેમ ન કરવો હોય તો આરામ. ઉપવાસ કરાવી દે, માસ ખમન કરાવી દે. આ આકાશ તત્વ. એની પોઝિટિવિટી શું? તો પ્રિય બનાવે, સામે આપણે જે બોલીએ વચન સિદ્ધતા આપે. તમે જે બોલો એ સામેના માણસને સીધું સીધું ગળે ઉતરી જાય એવું બોલી શકો. તમે અવાજની અંદર એ તાકાત ધરાવો કે બધા જ ચક્રોની શક્તિ અવાજ દ્વારા નિક્ષેપિત કરી શકો. આ તાકાત વિશુદ્ધિ ચક્રની છે પોઝિટિવિટીમાં. અને ત્યારબાદ એની નેગેટિવિટી હોય તો ચોરી, ગાળો, ખરાબ ભાષા, કટુ ભાષા, મૃષા ભાષા, આશ્રવર્ધનારી ભાષા, આ બધું તમારામાં બને. આની અધિષ્ઠાયિકા દિલ્હી કઈ છે? આપીની. આટલું જ સ્વરૂપ એનું ધ્યાન કરીને હવે આપણે આગળ વધીએ અને વિશુદ્ધ ચક્રને આજે એક્ટિવેટ કરવાની કોશિશ કરીએ. 24 છે બતાવવા માટે. યંત્ર બનાવવું હોય એવી રીતે અંક સિદ્ધ કરી શકાય. કારણ કે યંત્રો વગેરે બનાવવું હોય તે વખતે આ અંકો અમને કામ લાગે છે. સ્થિતિ કરીએ છીએ તો માથું ઝૂકી જાય છે. શુદ્ધ ચક્રની અંતર્ગત આવે છે સ્વસ્થા, ટટા, શ્વાસ, શ્વાસ ધીરે ધીરે. શ્વાસ દ્વારા વિશુદ્ધ ચક્ર ઉપર પરમાર્જન કરો. શ્વાસ દ્વારા વિશુદ્ધ ચક્રનું પ્રમાર્જન કરીએ. અમારો શ્વાસ વિશુદ્ધ ચક્ર ઉપર અનુભૂત થાય. અને હવે 3 વખત ઓમ બોલશું. ઓમાં ઓમ એવી રીતના જ અમારે બોલવાનું છે. બહુ સાયલેન્સ અને બધા સાથે જ. વિશુદ્ધ ચક્ર સુધી લાવું છું. મારી મસ્તકની પણ બધી જ ઉર્જાને હું વિશુદ્ધિ ચક્ર ઉપર લાવું છું. ત્યાં ગાડી સ્થાપિત કરું છું. આવા ભાવ સાથે હમ બોલવાનું છે.
ફરીથી ચલો જલ્દી સ્પીડ. જ્યારે ચંચળતાનો અનુભવ થાય ત્યારે સીધું જ શ્વાસ ઉપર કંટ્રોલ કરો. શ્વાસને જેવું તમે હાથમાં લીધું એટલે મન સીધું ત્યાં બનશે અને એ ઓરાનું હું સ્વામિત્વ પ્રાપ્ત કરી શકીશ. બધા જ કી મંત્રો અને બધા જ મૂળ મંત્રો એનો સ્વાધ્યાય પ્રારંભ. પ્રેશર કરી જમણા હાથને અંગળીઓ દ્વારા નીચે લોક. અમારી આશીર્વાદની આ મુદ્રા એટલા માટે છે કે અમારું આંખો બંધ, અમારા શરીરમાંથી નીકળતી જેમાંથી અનંત અનંત સિદ્ધ ભગવંતોની દિવ્ય શક્તિ અને ઉર્જા સતત વહી રહી છે, જેમાં સંપૂર્ણ કર્મના ક્ષય કરવાની તાકાત છે, જેને જન્મ જરા અને મૃત્યુ ખતમ કરી દીધા છે, એવા આત્માઓની વિશુદ્ધ ઉર્જા, એવા આત્માઓની સાધના ઉર્જા, એવા આત્માઓની સંકલ્પ ઉર્જાને હું પ્રણામ કરું છું અને હું એ ઉર્જાને મારામાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરું છું. હે સિદ્ધ ભગવંતો, તમે મને અનુગ્રહિત કરજો અને આપની શક્તિના માધ્યમે હું હવે સિદ્ધાર્થની સ્પર્શના કરવા માટે જઈ રહ્યો છું, ઉપર ચડી રહ્યો છું. એક એક ખાંકરે અનંત આત્માઓ સિદ્ધ ગતિને પામ્યા છે. અહીંયા સિદ્ધોની એ ઓરા, અહીંયા સાધનાની એ ઉર્જા, અહીંયા સાધકતાનો એ સંકલ્પ, એને હું લઈને ધીરે ધીરે ઉપર ચડી રહ્યો છું. પહેલા હાડો, ત્યાર પછી ચાલવાનું, ત્યાર પછી ધીરે ધીરે ઉપર વરદત્ત મુનિના પગલા,
और ऊपर जता 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 वड़ी परब, લીલી પરબ, કુમારકુંડ, હિંગળાજનો હાડો ઉપર ઓર ચડતા રહ્યા. ગિરનારની સ્પર્શના વધુ ને વધુ ઉજ્જવલ એટલા માટે કે અહીંયા પૃથ્વીમાં પણ છે, દૂર દૂર શત્રુંજય નદીનું જલતત્વ પણ છે. મારી અંદર એક્સરસાઇઝના કારણે વધેલી તેજો શક્તિ છે, વાયુ શક્તિ પણ વધી ગઈ છે અને આકાશ તત્વ પણ અહીંયા મને ફૂલ માત્રામાં મળી રહ્યું છે. એટલે મારી સાધકતા ઓર વિસ્તરી રહી છે. અને એમ કહીને હું ઉપર 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 હિંગળાના હાડાથી ઉપર ચડીને સીધી ચાલવાની જગ્યા પર ચાલું છું. સામે સામે ધીરે ધીરે મને શત્રુંજયના દેરાસરના દર્શન થાય છે, કલશના દર્શન થાય છે, ધજાના દર્શન થાય છે, છાડાકુંડ આવે છે. ઉપર ચડીને શાશ્વત પ્રતિમાજીઓ, શાશ્વત ઋષભચંદ્રાન વારીશના પગલાના દર્શન કરીને બર્ગોમતી ટુકડે ક્રોસ કરું છું. હનુમાન ધરા પર પહોંચ્યો અને ત્યાંથી થોડોક ઉપર ચડીને બહુ થોડું આગળ જવું એટલે એટલી સરસ મજાની આ દુનિયા મળે મને કે જ્યાં પાંચે પાંચ તત્વો મને અનુકૂળ મળી જાય. ધીરે ધીરે સદાળમાં અંદર પ્રવેશ કરો. સદાળમાંથી ધીરે ધીરે અંદર જઈને માખણકોટમાં પ્રવેશ કરો. અને માખણકોટમાંથી આગળ વધીને સંખ્યા દાદાના દર્શન કરીને, ચક્રેશ્વરી માતાના પ્રણામ કરીને, કવચક્ષીને પ્રણામ કરીને ધીરે ધીરે ધરલાવ આપીને આગળ વધતા 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 સૂરજકુંડ જવાના રસ્તાથી અંદર જઈને હાથીપુરમાં પ્રવેશ કરીને સામે દાદાને મળવાની ખૂબ પ્રતીક્ષા, ખૂબ ઝંખના અને ખૂબ સાધનાના અપરંપાર સંકલ્પો સાથે હું ધીરે 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 ઉપર ચડું છું. મારા માથે પુંડરીક સ્વામી છે, એના ઉપર ચડતાની સાથે દાદાના શિખરના દર્શન, શિખર ઉપર રહેલા સ્વર્ણ કલશના દર્શન, લહેરાતી ધજાના દર્શન. શિખર ઉપરથી ધીરે ધીરે મારી આંખો નીચે આવતા 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 બરાબર વચ્ચોવચ દાદાના દેરાસરનું પ્રવેશ દ્વાર, અંધકારમય એ પ્રવેશ દ્વારની અંદર ચમકતા બે દીવા અને એ દીવોના તેજથી ચમકતા દાદાના ચક્ષુ. હું દાદાની નજીક જેમ જેમ જતો જાઉં છું તેમ તેમ જેમ લોહી ચુંબક લોખંડને ખેંચે એવી રીતે હું ખેંચાતો જાઉં છું. મારી અઢળક સંકલ્પો, મારી શ્રદ્ધા, મારું સમર્પણ એ બધું હવે છેક મારા રોમ રોમની અંદર આવીને વિકસિત થઈને પડ્યું છે અને બરાબર અંદર પ્રવેશ કર્યો. મારી સાધનાને આજે દાદાના હસ્તાક્ષર મળ્યા. દાદાની સામે જોતા જ એવું લાગે કે દાદા મારી સામે જોઈને હસી રહ્યા. દાદાના મુગટ સાથે, દાદાના ચક્ષુ સાથે આખી પ્રતિમા સાથે મારું અનુસંધાન જોડાય છે અને એમાં હું એટલો બધો ખુશ, ચહેરો મારો સ્માઈલ વાળો થઈ ગયો, એકદમ ખુશ. અને આ સુખ દૈવિક સુખ છે. ધારા નીકળી અને એ કરુણાનો રસ એકદમ ઉજ્જવલ, સફેદ, પારદર્શી સીધો જ આવે છે બંને નેત્રોમાંથી નીકળતી ઉર્જા. એ ઓરા, એ કરુણા સીધી જ મારા મસ્તક પર અથડાય છે, મારી આજ્ઞા ચક્ર પાસે આવીને અટકે છે. ત્યાં એક હોલ પડે છે અને ધીરે 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 એમાં દાદાની કરુણા ભરાતી જાય છે અને એ કરુણા ધીરે 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 મારા પગના તળિયા ભર્યા સફેદ એ ઉર્જા દ્વારા અને મારું લોહી રૂપાંતર થવા મળ્યું, એ પણ સફેદ થવા મળ્યું, મારા માંસ પણ સફેદ થવા મળ્યું. ધીરે 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 અમારા ઢીચણ સુધી ભરાઈ ગયા, અમે કમર સુધી ભરાઈ ગયા, અમે અમારા ઉદરને ભરી દીધું એ કરુણાથી. ધીરે 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 મારી છાતી, મારા ફેફસા, મારા ખભા, મારા જમણો હાથ, મારો ડાબો હાથ, ધીરે 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 મારું કંઠ, મારું ગળું ભરાઈ ગયું. ત્યાર પછી ધીરે 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 મારું મસ્તક ભરાઈ ગયું અને મારી મસ્તકની અંદર પણ મારા હોઠ, મારી નાસિકા, મારી આંખ, મારું આજ્ઞાચક્ર, મારું ધીરે 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 ઉપર ચડતા 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 સહસ્રાર ચક્ર હું આખો ભરાઈ ગયો. હવે મને મારા શરીરનું વજન નથી લાગતું. હવે માત્ર ને માત્ર હું અવકાશી પ્રકાશ હોઉં એવું મને લાગે છે. મારી ભીતરમાં સફેદ 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 દાદાની કરુણા, વેટલેસ, મારા ચહેરા ઉપર પ્રસન્નતા, ખૂબ ખુશ, ખૂબ આનંદ. આખી દુનિયાનું સુખ
આજે મારા વિતારની અંદર હું અનુભૂત કરું છું. દાદાની સમક્ષ જોવાની પણ હવે મને જરૂરિયાત નથી. હું આખો ભરાઈ ગયો છું. હું આખો દાદામય થઈ ગયો છું. મારી ઉર્જા એની ઉપર દાદાનો નિક્ષેપ છે અને હું એને અનુભૂત કરું છું. બહુ ખુશી અનુભવું છું. મોઢા ઉપર એકદમ સ્નાય, મોઢા પર એકદમ ખુશી. અને ત્યાર પછી હું દાદાને કહું છું, દાદા આ અનુભૂતિ હું કેવી રીતના ભૂલી શકું, તમારો આ ઉપકાર હું કેવી રીતના ભૂલી શકું. બરાબર દાદાનું ધ્યાન કરીને નીચેની આંગળીઓ ખોલી દો, ઉપરનો અંગૂઠો ખોલી દો, હાથને વાળી દો, એની સામે બીજો હાથ લાવી દો. જ્યાં દબાયેલો હતો ત્યાંથી સમસ્ત ઉર્જા બહાર નીકળી રહી છે અને એ ઉર્જા સામે અથડાઈ રહી છે. સામેનો હાથ થોડુંક હલાવો અને આ હાથની સાથે બરાબર અનુભૂત કરો. પ્રઠાર આંખો બંધ. દાદા આ મારી ને તારી મિક્સ થઈ ગયેલી આ ઉર્જા કેટલી પ્રિય લાગે છે, જે દેખાતું નથી અને છતાં અનુભવાય છે. આમાં કેવું ચુંબકીય તત્વ છે. બરાબર બંને હાથ થોડા એ ચુંબકીય તત્વ એ બહાર મળીને હાથ અને એની વચ્ચે આ ઉર્જા અને ધીરે 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 મારા બંને પગ સુધી આ ઉર્જાને હું વિસ્તારું, જાણે અનુભૂત કરું. વધુ ને વધુ ઘણીભૂત એ કરતા જાઓ. એ તાકાતને વધુ ને વધુ બસ આ મારી આજની મહેનત, આ મારી ઉર્જા. શું ફીલ કરો છો જ્યારે આવું થાય ત્યારે? સ્થાવર જીવો બધા દુખ્યા શાસન વિશે સ્થાતુ જીવ બધા અસ્લામ પાના પછી 8 વર્ષે પરિવર્તન પાનસ કદેડા